हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यस्य अविच्छेदे संसार व्यवहार यस्य अविच्छेदे संसार व्यवहारः विच्छेदे च मोक्ष व्यवहारः अन्यश्च मृत्प्रलेपवत् प्रत्यक्ष प्रध्वंसः देवपितृमनुष्यादिलक्षणः भूतविशेषसमाहारः न पुनश्च न पुनः चतुर्थः अन्यः भिन्नलक्षणः ईश्वरात् अभ्युपगम्यते बुद्ध्यादि कल्पित आत्मा व्यतिरेक अभिप्रायेण तु लक्षण भेदादि इति आश्रय सिद्ध असिद्ध हेतुः ईश्वरादन्यस्य आत्मनः असत्वात् ईश्वरस्य एव विरुद्धलक्षणत्वम् अयुक्तम् इति चेत् सुखदुःखादियोगश्च न निमित्तत्वे सति लोकविपर्यय
અધ્યારોપણાत् સવિતૃવત યથા હિ સવિતા નિત્યપ્રકાશરૂપત્વાत् લોક અભિવ્યક્તિ અનભિવ્યક્તિ નિમિત્તત્વે સતી લોકદ્રષ્ટિ વિપર્યેણ ઉદય અસ્તમા અહોરાત્રાદિ કર્તૃત્વ અધ્યારોપભાગ ભવતિ ઇતિ એવં ઈશ્વરે નિત્ય વિજ્ઞાન શક્તિ રૂપે લોક જ્ઞાન અપોહ સુખ દુઃખ સ્મૃત્યાદિ નિમિત્તત્વે સતી સુખ દુઃખ સ્મૃત્યાદિ નિમિત્તત્વે સતી લોક વિપરીત બુદ્ધિ અધ્યારોપિતમ વિપરીત લક્ષણત્વમ સુખ દુઃખાદયશ્ચ ન સ્વતઃ આત્મદ્રષ્ટિ અનુરૂપ અધ્યારોપાચ્ચ યથા ઘનાદિ વિપ્રકીર્ણે અંબરે યેન એવ સવિતૃપ્રકાશઃ ન દૃશ્યતે સ આત્મદ્રષ્ટિ અનુરૂપમ એવ અધ્યસ્યતિ સવિતા ઇદાનીમ ઇહ ન પ્રકાશયતિ ઇતિ સત્યેવ પ્રકાશેન અન્યત્ર ભ્રાંત્યા એવં ઇહ બૌદ્ધ્યાદિ વૃત્તિ ઉદ્ભવ અભિભવ આકુલ ભ્રાંત્યા અધ્યારોપિતઃ સુખ દુઃખાદિયોગઃ ઉપપદ્યતે. જીવ અને ઈશ્વરના ઐક્યને ચર્ચા ચાલે. પૂર્વ પક્ષી કે છે જીવ અને ઈશ્વર બંને એક નથી. કેમ? વિરુદ્ધ લક્ષણત્વાત્. બંનેના લક્ષણો કેવા છે? વિરુદ્ધ છે. એક સર્વજ્ઞ છે, બીજો અલ્પજ્ઞ છે. એક દેશ એક કાળમાં એક છે, બીજો સર્વવ્યાપી છે. એનો જવાબ આપતા આપણે કીધું અભ્યગમ્યાત. એને આપણે સ્વીકારતા નથી. કેમ? કારણ કે આ જે પણ અલ્પતા દેખાઈ રહી છે એ બધી કોને કારણે છે? બુદ્ધ્યાદિ ઉપાધિ લક્ષણ. જે અલ્પતા છે એ બુદ્ધિની છે. જે દેશ કાળની મર્યાદા છે એ ઉપાધિની મર્યાદા છે. જાસમ એટલે શંકરાચાર્યજી કહે છે ઉપાધિની મર્યાદાથી જીવ મર્યાદિત થતો નથી. તરંગ એમ કહીએ કે સમુદ્ર કહીએ, છેવટે બંને છે તો શું? જળ જ છે. જાસમ ઉપાધિ અલ્પ અને મહાન છે, પણ વસ્તુ તો શું છે? એક જ તત્વ છે. એમ જીવ ઉપાધિ છે, પરમાત્મા ઉપાધિ છે, પણ વસ્તુ તત્વ તો એક જ છે. અને એટલે શંકરાચાર્યજીએ આ પહેલો ઉત્તર આપતા કીધું કે એ ભેદ જે છે દેશ કાલ શક્તિ રૂપ આ બધા ભેદ છે, પણ એ ભેદ કેવા છે? ઉપાધિગત ભેદ હોવાથી આપણે એને ભેદ તરીકે સ્વીકારતા નથી. અને જ્યાં સુધી પોતાને કલ્પિત, જોયું કાલે કે જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે પોતાને એ શું છે? કાર્ય કારણ રૂપે જોઈ રહ્યો છે, ત્યાં સુધી બીજ બીજી સ્વભાવ, ચિત્ત ચૈત્ય સ્વભાવ,
ચિત્ત છે અને ચિત્તની વૃત્તિઓ છે, બીજ છે અને બીજી છે. આ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી જ આ સંસાર છે. અયસ્ય અવિચ્છેદે સંસાર વ્યવહાર. આ સંસાર વ્યવહાર ક્યાં સુધી છે? જ્યાં સુધી આ અવિદ્યાની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી આ સંસાર વ્યવહાર છે. વિચ્છેદે સતી, એનો વિચ્છેદ થઈ ગયો મોક્ષ વ્યવહાર. હવે શંકરાચાર્યજી આ બીજું પણ એક કારણ આપે. અન્યશ્ચ, શંકરાચાર્યજી કહે છે કે કર્મની આ ઉપાધિની દ્રષ્ટિએ નહીં, કર્મની દ્રષ્ટિએ પણ ધારો કે આપણે વિચારીએ, જા સમજો કે કર્મની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને અનેક પ્રકારની ઉપાધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર સ્વયં જ, જો સમજો, પૂર્વ પક્ષી શાસ્ત્રની જ ચર્ચા કરે, શાસ્ત્ર બહારની તો એ ચર્ચા કરતો જ નથી. શાસ્ત્રમાં જ આપણે આગળ જોઈ ગયા એમ ઉપાસ્ય ઇતિ, આ ઈશ્વરને ઉપાસ્ય તરીકે શાસ્ત્ર જ બતાવે. પણ એ જ શાસ્ત્ર આત્માને ઐક્યની પણ ચર્ચા કરે જ છે. અને ભેદ બુદ્ધિની નિંદા શાસ્ત્ર ભેદ બુદ્ધિની નિંદા શાસ્ત્ર કરે છે, અભેદ બુદ્ધિની નિંદા શાસ્ત્ર કરતું નથી. એ જ રીતે શાસ્ત્ર શાની ચર્ચા કરે છે? દેવ પિતૃ મનુષ્યાદિ લક્ષણ ભૂત વિશેષ સમાહાર. કે ના, શાસ્ત્રાભિધિ પણ ચર્ચા કરે. અનેક પ્રકારના જન્મ આપણે ધારણ કરતા જ રહીએ. જો આ સમજો તો આ અનેક પ્રકારના જે જન્મ ધારણ કરવામાં આવે છે, આ અનેક પ્રકારની યોનિઓની ચર્ચા શાસ્ત્રમાં જ છે. એટલું જ નહીં, શાસ્ત્ર જ કહે છે કે આ પ્રકારના કર્મ કર્યા હશે તો આ પ્રકારની યોનિ પ્રાપ્ત થશે. જો આ સમજો, પુણ્ય ને પુણ્યલોક, ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ મધ્ય તિષ્ઠન્તિ રાજસાઃ. ગીતામાં ભગવાન જ કહે છે જે સાત્વિક છે એ ઉર્ધ્વ લોકમાં જાય છે, જે તામસિક છે એને અધોલોકની પ્રાપ્તિ થાય છે, જે રાજસિક છે એ મધ્યસ્થ મનુષ્ય યોનિની એને પ્રાપ્તિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે કે એ બરાબર છે. પણ આ બધી વસ્તુ કેવી છે? જો શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે, કેવું મસ્ત દ્રષ્ટાંત આપે કે તમે એનો કોઈ ઉત્તર બીજો કોઈ તમારી પાસે રહે જ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંઘાત વિશેષની ચર્ચા કરે છે. દેવ પિતૃ મનુષ્યાદિ, આદિ એટલે 84 લાખ લઈ જ લેવાના, સમજવા છે. એ બધા ભૂત વિશેષ, આ બધી યોનિઓ છે, આપણે ના પાડતા જ નથી. પણ આ બધી વસ્તુ કેવી છે? મૃત પ્રલેપવત પ્રત્યક્ષ પ્રધ્વંસી. હવે આ રહ્યું નથી. આ સમજો, પહેલાના જમાનામાં આ પેલા વાસણો પર શું કરવામાં આવતું? માટી લગાવવામાં આવતી. હા, કાળું થઈ નહીં જાય એટલે એના પર શું કરવામાં આવે? પેલી પીળી માટી આવે, એ પીળી માટી લગાવી દેવામાં આવે રાત્રે. પછી સવારે શું કરવાનું હોય? એને આપણે વાપરીએ. શંકરાચાર્યજી કહે છે જેમ પેલી વાસણો પર માટી લગાવી હોય, એ માટીને દૂર કરવી નહીં પડે. જરાક જ પેલું એકવાર એને ગરમ કરીએ અથવા તો એને જરાક હાથ લગાવીએ એટલે માટી શું થઈ જાય? પ્રધ્વંસી. મૃત પ્રલેપવત પ્રત્યક્ષ પ્રધ્વંસ. આ બધી વસ્તુ કેવી છે? તમારી આંખ સામે જે બધી શું થાય છે? પ્રત્યક્ષ પ્રધ્વંસ, નાશ પામી જ રહ્યું. કોણ કે છે આ સંસાર નિત્ય? કોણ કે છે આ શરીર નિત્ય? એટલે હું કહું, કેટલાક વૃદ્ધો ભણ્યા નતા પણ એ લોકોના કેટલાક વાક્યો જે છે ને એ અમર વાક્યો. મારા દાદી હંમેશા કહેતા કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જા, પ્રત્યક્ષ અનુભવ જ છે આપણો. શંકરાચાર્યજી કહે છે જેમ પેલી માટી ચોપડેલી હોય એ માટી શું થઈ જાય? ખંખેરાય જ જવાની. આ પેલો હાથી હોય ને એને પણ તાપ લાગતો હોય તો એ શું કરે? પહેલા પેલું પાણીથી નાહ્યા પછી પેલું પાણી હલાવે અને પછી કાદવ વાળું પાણી શું કરે? પાછું પોતાના શરીર પર નાખે. કેમ કે પેલું કાદવ વાળું પાણી હોય એ ભીનું પાણી ઉપર પેલું કાદવ રહે એટલે ઠંડક લાગે જરા. પણ એ કેટલો વખત રહે? માટી સુકાઈ ગઈ, એમાં તડ પડી ગઈ, શું થવાનું? પ્રત્યક્ષ પ્રધ્વંસ. હજા સમજો, આપણી આંખ સામે જ બધું ખરી જ જવાનું. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા ભલે લોક પરલોકની વાત કરે, યોનિઓની ભૂત વિશેષની વાત કરે, પણ એ બધી વસ્તુ કેવી છે? સમાહાર. શંકરાચાર્યજી જરાક જુદો તર્ક આપે.
સમાહાર એટલે શું છે? એને ગોઠવવામાં આવ્યું. જો આપણે અનેક વાર જોઈ ગયા કે જે વસ્તુ સંઘાત હોય એને તમે સત્ય માની શકો નહીં. સંઘાત એટલે કે અનેક અંગ ઉપાંગની ગોઠવણ. જ્યાં કેટલીક વસ્તુ મગજમાં ફિટ થઈ જ જવી જોઈએ. સમજશે? આ શરીર કહીએ કે પુષ્પ કહીએ કે પુસ્તક કહીએ, એ બધી વસ્તુ કેવી છે? અનેક અંગ ઉપાંગની એક વિશેષ ગોઠવણ છે. અને એ ગોઠવણ કેવી છે? બુદ્ધિપૂર્વકની ગોઠવણ છે અને પ્રયોજન વાળી છે. જા સમજ, બુદ્ધિપૂર્વકની સપ્રયોજન આ બધી ગોઠવણ છે, રચના છે. અને રચના છે અને ગોઠવણ છે એવું કોને? એને શાસ્ત્રમાં સંઘાત કહેવામાં આવે. સંઘાત ને બદલે શંકરાચાર્યજી સમાહાર. સમાહાર એટલે કે એને ગોઠવેલું છે. જા વિચાર, આ પુષ્પ છે એમ આપણે ભલે કહીએ આ ગુલાબનું પુષ્પ છે. જા વિચાર, મને કહો આ પાંદડી પુષ્પ છે? આ પાંદડીને ગુલાબ કહેવાય? આ પુકેસરને ગુલાબ કહેવાય? આ વજ્રને ગુલાબ કહેવાય? આ દાંડીને ગુલાબ કહેવાય? જે ગુલાબ નથી એ બધુંને ગોઠવીએ એટલે ગુલાબ બની જાય. આને જ કહેવાય માયા કલ્પિત દેશ કાલ કલન. ગુલાબ જ નથી, એ બધાને ગોઠવીને તમે બનાવી દીધું એને ગુલાબ કહેવાય. બીજું કે ગોઠવણનું નામ ગુલાબ છે કે વસ્તુનું નામ ગુલાબ છે? વસ્તુનું નામ ગુલાબ છે. અહીંયા કોઈ વસ્તુ છે? પાંદડી, પુકેસર, વજ્ર, દાંડી આ બધાની ગોઠવણ છે. એ ગોઠવણને આપણે શું નામ આપ્યું? ગુલાબ. તો વસ્તુ છે અહીંયા આગળ કોઈ ગુલાબ નામની? આ પુસ્તક જો બધે જ પછી લગાવવાનું. આ પૂઠાને પુસ્તક કહેવાય? આ પાનાને પુસ્તક કહેવાય? આ અક્ષર લખેલા પુસ્તક કહેવાય? જો વિચાર, વિશેષ પ્રકારની ગોઠવણને આપણે શું કીધું? પુસ્તક. આ માઇક કોને કહેવાય? આ ખરેખર લોખંડ જ છે, પણ એ લોખંડની વિશેષ ગોઠવણને આપણે શું કીધું? આ માઇક છે. આ શરીર કોને કહેવાય? આ શરીર છે, આ આંગળી શરીર છે, આ હાથ શરીર છે, આ ખભો શરીર છે. જો વિચાર, વિશેષ પ્રકારની ગોઠવણને શું કીધું? આ મનુષ્ય. વિશેષ પ્રકારની ગોઠવણને શું કીધું? આ હાથી. વિશેષ પ્રકારની ગોઠવણને શું કીધું? આ ઘોડો. જાસન. પણ બધી વસ્તુ કેવી છે? સમાહાર. ગોઠવણ છે અને સીધો નિયમ છે. જે વસ્તુ ગોઠવવામાં આવી હોય એ એક દિવસ શું થવાની? પડી ભાંગવાની. આ નિયમ છે. તો સમજો, વર્ષોથી આજે વૈજ્ઞાનિકો આ વસ્તુ જાહેર કરી રહ્યા છે, પણ રાજકારણીઓને એમાં કોઈ રુચિ નથી. આ સમજો કે વર્ષોથી વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે, આપણે તો કહી જ રહ્યા છે કે જે વસ્તુની ગોઠવણ કરવામાં આવી હોય એ એક દિવસ પડી ભાંગે. એની સિસ્ટમ હેઝ ઇનબિલ્ટ નેચર ઓફ ફોલિંગ એપાર્ટ. જાસન, આ નિયમ છે વૈજ્ઞાન. કોઈ પણ હોય, ભલે દીર્ઘકાળ સુધી રહેતું હોય કદાચ. સૂર્ય પણ એક ગોઠવણ છે. સૂર્યમંડળ પણ શું છે? એક ગોઠવણ છે. એની રચના કરવામાં આવી પણ એ કાયમી છે. આપણે 100 વર્ષ જીવીએ એટલે આપણને સૂર્ય શું લાગે? નિત્ય. પૃથ્વી શું લાગે? નિત્ય. જાસન, પ્રત્યક્ષ પ્રધ્વંસ એટલે કે આપણી આંખ સામે જ આ બધી વસ્તુ શું થઈ રહી છે? નાશ પામે જ છે. અને જો નાશ પામી રહી છે તો પછી એને સત્ય કરી શકો તમે? તો ઉપાધિ તો અનિત્ય છે, અને અનિત્ય ઉપાધિની દ્રષ્ટિએ તમે જીવને પણ શું કરી દીધો? પણ આત્મા તો કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. ગઈકાલે જોયું આપણે. તો આ ઉપાધિને કારણે આત્મા નિત્ય બની ગયો, ઉપાધિને કારણે આત્મા જીવ બની ગયો. એટલે શંકરાચાર્ય શું કહે છે? શક્ય જ નથી. ના પુનશ્ચ ચતુર્થ અન્ય ભિન્ન લક્ષણ ઈશ્વરાત અભ્યુપગમ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સ્થૂળ શરીર, જો આ સમજો, ચતુર્થ એવું કીધું ને, ચોથો. ચતુર્થ એટલે ચોથો. ચોથો કેમ કીધું? તો કે સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, એનાથી ભિન્ન ભિન્ન લક્ષણ ચતુર્થ અન્ય.
અહીંયા જીવ તમે જેને કહી રહ્યા છો, પણ એ જીવનું જ્યારે વિશ્લેષણ કરવામાં આવે, વિવેક કરવામાં આવે, ત્યારે આપણને શું ખબર પડે? તમે સ્થૂળ શરીર છો, તમે સૂક્ષ્મ શરીર છો, મન ઇન્દ્રિય તમે છો નહીં? ભિન્ન લક્ષણ. કેમ? ઇન્દ્રિયને પણ ઇન્દ્રિય બનાવ. શ્રોત્રસ્ય શ્રોત્ર, ચક્ષુષ ચક્ષુ. આંખ જે છે, આંખથી એ કેવો છે? આત્મા, ચૈતન્ય કેવો છે? ભિન્ન લક્ષણ. એના લક્ષણ કેવા છે? અલગ છે. મનસો મન, એ તો મનને પણ મન બનાવનાર આત્મા છે. આ જે આત્મા છે, જો આ સમજો, એ ચોથો કેમ કીધો? કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી એ ભિન્ન છે. આ એક. અથવા તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી અલગ છે. આ જે ચોથો આત્મા, એ ચોથો ખાલી આપણી સમજ માટે. વર્ષો પહેલા એક ભાઈ સત્સંગમાં આવતા હતા. એમના મગજમાં આ ચોથો શબ્દ, ચતુર્થ જે શબ્દ છે, ઘણી બધી ભાષાઓમાં ઘણા બધા સમાનાર્થી શબ્દો હોય. પાણી કહીએ, જળ કહીએ, નીર કહીએ, આપ કહીએ, વારી કહીએ. જો આ સમજો, આ બધા પાણી માટેના શબ્દો. પુષ્પ, કુસુમ, સુમન, આ બધા શું છે? પુષ્પ માટેના શબ્દો. એમ ચતુર્થ માટેનો બીજો શબ્દ છે તુરીય. પેલા ભાઈને તુરીય શબ્દ ખબર નહીં, પણ પેલો તુરીય આત્મા એવું, એટલે બસ એક જ એના મગજમાં, મારે તુરીય આત્માના દર્શન કરવા છે. તું પોતે જ છે, કોના દર્શન કરવાનું? પછી એમને એમ થયું કે આ માતાજી તુરીય આત્માના દર્શન કરાવે એવા નથી, એટલે સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. પણ તુરીય આત્મા તું પોતે જ છે. હું તને તારા દર્શન કેવી રીતે કરાવું? જેવી છે. આ તો કોના જેવી હાલત થઈ? પેલો નાનો છોકરો એમ કે, મમ્મી મારું મોઢું દેખાતું નથી. મમ્મીએ શું કરવું પડે? એને ક્યાં ઉભો રાખવો પડે? અરીસા સામે ઉભો રાખવો જોતા. પણ એ તો મારું પ્રતિબિંબ છે, મારે તો બિંબ જોવું છે. દેખાય? આંખ પોતાને જોઈ શકતી નથી. જોઈ શકે? આંખે આંખના દર્શન કરવા હોય તો શાની જરૂર પડે? દર્પણની જરૂર પડે. એમાં શાસ્ત્ર શું છે? દર્પણ છે. શાસ્ત્ર શું છે? દર્પણ છે. જ્યાં સુધી તમે શાસ્ત્રને શરણે આવો નહીં, ત્યાં સુધી આત્મજ્ઞાનની કોઈ શક્યતા છે જ નહીં. જો સમજો. પણ આજકાલના જમાનામાં શું થઈ ગયું? શાસ્ત્ર એ બાજુએ ને ઈશ્વર એ બાજુએ. જો સમજો, આ વૈદિક સંપ્રદાય નથી. ચતુર્થ હોય તો શું છે? આ ત્રણથી વિલક્ષણ છે એવું બતાવવા માંગે છે. ભિન્ન ચોથો એમ નથી. એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર, એક કારણ શરીર ને ચોથો આત્મા. ચોથો છે સ્થૂળ શરીર. એમ કહો ત્યારે આત્મા તો છે કે નથી? જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, અને પેલો ચોથો તુરીય આત્મા. આ માંડુક્ય ઉપનિષદમાં પેલો શબ્દ આવે ને એટલે પેલો પકડી લીધેલો તુરીય આત્મા. પણ જાગ્રત કહીએ એમાં પેલો જાગ્રત અભિમાની ચૈતન્ય આત્મા છે કે નથી? સ્વપ્ન કહીએ તો સ્વપ્ન અભિમાની ચૈતન્ય આત્મા છે કે નથી? સુષુપ્તિ કહીએ તો સુષુપ્તિ અભિમાની ચૈતન્ય આત્મા તો છે જ ત્યાં. પણ આ ત્રણથી વિલક્ષણ છે એટલા માટે પેલો ચોથો શબ્દ વાપરવો પડે. જો સમજ, ત્રણમાં તો છે જ, પણ ત્રણથી શું છે? એ ભિન્ન પણ છે. સ્થૂળ શરીરમાં પણ આત્મા તો છે જ, સૂક્ષ્મ શરીર આત્મા તો છે જ, કારણ શરીર આત્મા તો છે જ, પણ આ ત્રણ વગર પણ અન્ય છે. અને એટલા માટે શું કહેવું પડે? ચોથો કહેવો પડે. એટલે શંકરાચાર્યજી કહે છે અન્ય ચતુર્થ ભિન્ન લક્ષણ. આ ઉપાધિની દ્રષ્ટિએ છે આત્મા, જીવ, પણ ખરેખર આત્મા તો કેવો છે? આ ત્રણથી ભિન્ન ચોથો છે. કાલે કર્યું ને એવું નહીં કરવું. એક માટી અને બીજો ઘડો, બે છે. પૂજ્ય સ્વામીજી શું કે? બે કે તો શું કહેવાનું? ત્રણ કે. કેમ? ત્રીજી માટી ક્યાં છે? ખોપડીમાં. બે હોય તો શું કહેવાનું? ત્રણ.
ઘડો ને માટી બે છે જ નહીં. જો સમજો, ઘડો માટી છે, ઘડો માટી છે એનો શું થયો? ઘડો છે જ. મૃત્તિકે ચેવ સત્યમ. અને તો શંકરાચાર્યજી કહે છે કે આ ચોથો એટલે કે આ નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા જે છે એ ઉપાધિથી ભિન્ન છે પણ ઈશ્વરથી ભિન્ન છે. સમજ, ઈશ્વરાત ભિન્ન લક્ષણ ચતુર્થ અન્ય ઈશ્વરાત અન્ય ન અભ્યુપગમ્યતે. એ ચોથો જે નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા છે એ ઈશ્વરથી ભિન્ન છે. ન અભ્યુપગમ્યતે. શંકરાચાર્યજી કહે છે ઈશ્વરાત એટલે ઈશ્વરથી ભિન્ન નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા છે એવું તમે સ્વીકારી શકો નહીં. જો આ સમજો કે ઈશ્વરનો આત્મા એ સચ્ચિદાનંદ આત્મા છે, તમારો આત્મા પણ શું છે? આ તમારો કે ને એ ગરબડ જ છે. ઈશ્વર ને પછી ઈશ્વરનો આત્મા, ઈશ્વર અને આત્મા બે છે. જા સમજો, મારો મોબાઈલ એમ હું કહું એનો શું થયો? હું એક અને બીજું શું છે? મોબાઈલ. એમ ઈશ્વરનો આત્મા એટલે એક ઈશ્વર અને પછી શું છે? એનો આત્મા. એવું છે? મારો આત્મા એક હું અને પછી મારો શું છે? આત્મા. હવે એ આત્માનો મારે શું કરવાનો? સાક્ષાત્કાર કરવાનો. કરો, ના પાડવાની નહીં. જીવનમાં સુખી થવું હોય ને ત્યારે કોઈ ના પાડવાની નહીં. ના પાડે એટલે દુઃખી થાય. એ દુઃખી થાય, પેલો દુઃખી થાય. એકને કહી દૂસરે ને માન, નાનક કહે દોનો બ્રહ્મ જ્ઞાની. ક્યારે કોઈ સાથે વ્યવહારમાં તો ક્યારે માથાકૂટ કરવાની. કોઈ એમ કે નથી થતું, સારું ભાઈ મૂકી દે, ચાલ બાજુ. ના તું કર, એ દુઃખી નહીં થાય. કોણ દુઃખી થાય? આપણે જ દુઃખી છે. વિચારી, ઈશ્વરથી ભિન્ન, ઈશ્વરનો આત્મા એમ ને, ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તમે કોણ છો? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો ઈશ્વરથી ભિન્ન આજે ચોથો એટલે કે સર્વ ઉપાધિ રહિત જે આત્મા છે એ ઈશ્વરથી ભિન્ન તમે સ્વીકારી શકો? ન અભ્યુપગમ્ય. તે શંકરાચાર્ય શું કહે છે? ઈશ્વરથી ભિન્ન એને આપણે સ્વીકારી શકીએ એમ છે જ ને. તરંગ કહીએ તો જળ જ છે, સમુદ્ર કહીએ તો પણ શું છે? જળ જ છે. ઘટાકાશ કહીએ તો આકાશ જ છે, મહાકાશ કહીએ તો પણ શું છે? આકાશ જ છે. બે છે. બે કે તો શું કહેવાનું? ત્રીજો આકાશ ક્યાં છે? એટલે શંકરાચાર્યજી કહે છે ભલે તમે ગમે એટલા ભિન્ન લક્ષણ દર્શાવો, ગમે તે કહો, પણ ઈશ્વરથી ભિન્ન આત્મા નામની વસ્તુ સ્વીકારી શકાય એમ છે જ નહીં. તેનો અર્થ શું થયો? બુદ્ધ્યાદિ કલ્પિત આત્મા વ્યતિરેક અભિપ્રાયેણ તું. એનો અર્થ શું થયો? આ બુદ્ધ્યાદિ જે ઉપાધિ જે છે એ બધી કલ્પિત ઉપાધિ છે. જો સમજો, આ પુષ્પને કલ્પિત કહેવામાં આવે. આ સમજો, કેમ કલ્પિત કહેવામાં આવે? કે પુષ્પ શોધવા જઈએ તો મળે છે ત્યાં, પુષ્પ પુરવાર થાય છે ત્યાં, અંગ ઉપાંગ પુરવાર થાય. એ આ પાંદડી એમ કીધું, જો સમજો, બધે જ જોવાનું. પાંદડી એમ કીધું પણ પાંદડી શબ્દ જ છે, ત્યાં પાંદડી શોધવા જાવ તો મળે? એમાં નસ છે, એમાં કોષ છે. આ કોષ અને નસની એક વિશેષ પ્રકારની ગોઠવણને આપણે શું કીધું? પાંદડી. કોષ પૂછવા જઈએ તો કોષ પણ છે, વિશેષ પ્રકારની ગોઠવણને આપણે નામ શું આપ્યું? કોષ. જો વિચાર, એની કોષની દિવાલ છે, અને કોષનો રસ છે, અને કોષનું કેન્દ્ર છે. આમ ત્યાં પણ શું છે? અંગ અને ઉપાંગ છે. અણુ પરમાણુ કહીએ તો અણુ પરમાણુમાં પણ શું છે? ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન. ત્યાં પણ પાછી શું છે? ગોઠવણ જ છે. જો સમજો, જેટલા પણ નામ આપણી પાસે છે, સર્વ નામ નું રૂપ તમે જોવા જાવ તો પુરવાર થતું નથી. કેમ? કે રૂપ શું છે? એક વિશેષ ગોઠવણ છે. અને એ જ રીતે બુદ્ધ્યાદિ ઉપાધિ પણ શું છે? ગોઠવણ જ છે. વૃત્તિના પ્રવાહને જ અંતઃકરણ કહેવાય. એક વૃત્તિ મન નથી.
વૃત્તિના પ્રવાહને શું કહેવામાં આવે? મન કહેવામાં આવે. ઇન્દ્રિય પણ શું છે? વિશેષ ગોઠવણ છે. અને શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ કેવી કહેવાય? કલ્પિત કહેવાય. કલ્પિત એટલે કે અનુભવમાં કલ્પના શબ્દનો આપણો અર્થ એવો થાય જે અનુભવમાં નહીં આવતું હોય એવું કલ્પના એવું કહીએ. પણ ખરેખર અનુભવમાં આવે છે એ બધી વસ્તુ પણ શું છે? કલ્પિત જ છે. જો કલ્પિતનું દ્રષ્ટાંત આપું. બહુ વર્ષો પહેલા પહેલી વાર પેલા બોમ્બેમાં ફ્લેટ બનાવ્યા, એપાર્ટમેન્ટ બનાવ્યા. એપાર્ટમેન્ટ બનાવ્યા 10 માળનું. સ્વામીજીને એક શિષ્ય હતા, એને પેલો 8મે માળે ફ્લેટ લીધો. એટલે સ્વામીજી મેં ફ્લેટ લીધો, વાસ્તુ પૂજા છે અને તમે સ્વામીજી ત્યાં આવજો, પધરામણી કરજો. સ્વામીજી સારું, પધરામણી કરજો. હવે ફ્લેટ પહેલી વખત વસ્તુ સ્વામીજી જોતા હતા, જો આ સમજો. એટલે તે વખતે આ ફ્લેટનો એવો કોઈ કોન્સેપ્ટ જ લોકોના મનમાં નતો. ઘર એટલે પોતાની જમીન અને પોતાનું મકાન, એને જ ઘર કહેવાય. જો આ સમજો. હંમેશા ઘર આપણે કોને કહેવામાં આવે? હવે આ બધું બદલાઈ ગયું. એટલે સ્વામીજીને પણ ઘર, પોતાનું ઘર, સ્વામીજી મારું ઘર. ત્યારે ફ્લેટ શબ્દ નતો એટલે એને શું કીધું? સ્વામીજી મારે ઘેર વાસ્તુ પૂજા છે, તમે આવજો. ઘર શબ્દ કહીએ એટલે આપણા મનમાં પેલું જમીન અને મકાન આવે. જો એટલે સ્વામીજી તો ગયા. સ્વામીજી ત્યાં ફ્લેટમાં બેઠા, પછી આજુબાજુ બધું જોયું. જો કે આ તારું ઘર છે? કે હા સ્વામીજી આ મારું ઘર છે. આ ફ્લેટ તારો કેવી રીતે? આ દિવાલ તારી કહેવાય? ના, એ તો પેલી બાજુ વાળાની દિવાલ કહેવાય. જાસમ આ બહારની દિવાલ તારી કહેવાય? કે નહીં, એ તો સ્વામીજી કોમન દિવાલ કહેવાય. કે આ સીલિંગ તારું છે? કે નહીં, એ તો ઉપરવાળાનું ફ્લોર છે. કે આ ફ્લોર તારો છે? કે ના, એ ઉપર નીચેવાળાની છત છે. કે આ ફ્લેટના કેટલા છે? કે 5 લાખ. જો એ વખતે 5 લાખ એટલે ઘણા, સમજ. કે ખાલી આટલે આ જગ્યા છે તેના તે 5 લાખ આપ્યા. જા સમજ. વિચારી, ફ્લેટ એનો અર્થ શું થયો? કલ્પિત જ છે. તમે 8મે માળે રહો છો, તમે 5 લાખ રૂપિયા આપ્યા છે અને ત્યાં તમે રહો છો, પણ તમારું શું છે એમાં? છતાં પેલો દસ્તાવેજ કરે, પછી બધું જંત્રી આવે, બધું જાત. એટલે આપણે એવું માનીએ છીએ કે નહીં, આ સત્ય છે. શંકરાચાર્ય શું કહે છે? આ બધું કલ્પિત જ છે. આપણે એમ માનીએ છીએ કે આ પુષ્પ સત્ય છે, અનુભવમાં આવે. અનુભવમાં આવે એટલે કોઈ વસ્તુ સત્ય થઈ જતી નથી. સમજો, કલ્પિત જ છે. શંકરાચાર્યજી કહે છે બુદ્ધ્યાદિ કલ્પિત, બુદ્ધ્યાદિ આત્મા. આ બુદ્ધિ આદિને આત્મા કીધો. હું બુદ્ધિ છું, હું મન છું, હું શરીર છું, આને આત્મા કીધો. પણ એ બધી વસ્તુ કેવી છે? કલ્પિત. અને એનાથી ભિન્ન વ્યતિરેક અભિપ્રાયેણ તું લક્ષણ ભેદાદિતિ આશ્રય સિદ્ધ હેતુ. આ આશ્રય સિદ્ધ બહુ મજાની વસ્તુ સમજવું. એક નૈયાયિક હતો. નૈયાયિક એટલે તાર્કિક. તાર્કિક ને એની પત્નીએ કીધું જાઓ તમે દહીં લઈ આવો. જો સાંભળો. એટલે પેલો દહીં લેવા ગયો. દહીં લેવા ગયો ને તે વખતે પેલો દહીં એ લોકો પડિયામાં આપતા. પહેલાના જમાનામાં દહીં શું કરવામાં આવે? પેલો પડિયામાં આપવામાં. જા એટલે પેલું પડિયામાં દહીં લીધું અને પછી પેલો ભાઈ હાથમાં લઈને ચાલતો હતો. પેલો તાર્કિક. આ સમજ. એટલામાં પવન શરૂ થયો. જો આ સમજ. એ આવતો તો શું શરૂ થયો? પવન. પવન શરૂ થયો. જો પવન હોય તો દળિયો રહી શકે હાથમાં? નહીં. જો આ સમજ. એટલે પેલો બુદ્ધિવાન હંમેશા તાર્કિક લોકો હોય ને એ બધામાં તર્ક લગાવતા હોય. એ લોકોને પોતાના તર્ક પર એટલું અભિમાન, પછી બધે જ એ મારતો ફરતો હોય. એટલે એના મનમાં વિચાર ચાલુ છે. જો આ સમજ કે આ દળિયો મારા હાથમાં ટકી ગયો. કોને કારણે? દહીંને કારણે. ઓકે, દહીં કોને કારણે છે? દળિયાને કારણે. દહીં મારા હાથમાં કોને કારણે છે? દહીં જો હાથમાં રાખીએ તો રે, એ શું થઈ જાય? નીચે. તો દહીં કોને કારણે છે? દળિયાને. ને દળિયો હાથમાં કોને કારણે છે? દહીંને કારણે. તો કોણ કોને આશ્રિત છે?
દહીં દળિયાને આશ્રિત છે કે દળિયો દહીંને આશ્રિત છે? જા વિચાર, જા વિચાર. કોણ આશ્રય છે ને કોણ આશ્રિત છે? મને કહો. કોને આશ્રય કહેવાય? કોને આશ્રિત કહેવાય? દહીં આશ્રિત છે કે આશ્રય છે? દળિયો આશ્રિત છે કે આશ્રય છે? આશ્રિત ને આશ્રય પાછું સમજાવવું પડે ને. જે આધાર આપે એને આશ્રય કહેવાય, અને જે બીજાના આધારે રહેતો હોય એને શું કહેવાય? આશ્રિત. હું આ વ્યાસપીઠ પર બેઠી છું તો વ્યાસપીઠ શું છે? આશ્રય કહેવાય. અને હું બેઠી છું એટલે હું શું કહેવાય? અહીંયા આશ્રિત કહેવાય. તો દહીં આશ્રિત છે કે આશ્રય છે? દહીંને કારણે દળિયો છે, તો દહીં આશ્રય થઈ ગયો અને દળિયો આશ્રિત થઈ ગયો. પણ દહીં અહીંયા હાથમાં કેમ ટકી ગયું? દળિયાને કારણે. તો દળિયો આશ્રિત છે અને દહીં શું છે? દળિયો આશ્રય છે અને દહીં શું છે? આશ્રિત છે. કોને આશ્રય કહેવાય? કોને આશ્રિત કહેવાય? એનો અર્થ શું થયું? આને કલ્પિત કહેવાય. સિદ્ધ કરાય જ ને. કેમ? પરસ્પર આશ્રિત થઈ ગયા. એમ બુદ્ધ્યાદિ કલ્પિત વ્યતિરેક અભિપ્રાય આપણે જોઈ ગયા. જો આગળ આ સમજો, આ શંકરાચાર્યજી ટૂંકમાં એટલા માટે કહે છે આગળ બધું સમજાવી દે. કાન કોને કહેવાય? શ્રવણ ક્રિયા કરે એને કાન કહેવાય. આપણે જોઈ ગયા. જો સમજો, શ્રવણ ક્રિયાનું સામર્થ્ય જેનામાં છે એને કાન કહેવામાં આવે. દર્શન ક્રિયાનું સામર્થ્ય જેનામાં છે એને આંખ કહેવાય. પણ કાન જે છે એ સ્વયં શ્રવણ ક્રિયા કરી શકે? શ્રોત્રસ્ય શ્રોત્રમ. પેલો કાનનો પણ પેલો કામ છે, ચૈતન્ય આત્મા છે, જેને કારણે શું થઈ રહી છે? શ્રવણ ક્રિયા થઈ રહી. તો પછી કાન શ્રવણ ક્રિયા કરે છે એમ કહેવાય? કલ્પિત. આપણે માની લીધું એ બધું સત્ય. જા સમજો, આ તમારો દીકરો મને બહુ વાલો. કોણે કીધું એ તારો દીકરો? તારા શરીરમાંથી નીકળ્યો રે તારો દીકરો? જો વિચાર, આ મારું ઘર, જ્યાં બધે આવું જ છે. એમાં જ પછી આપણે સમર્પિત થઈએ અને એને સર્વસ્વ માનીને ચાલીએ. જે દીકરાને આપણે સર્વસ્વ માનતા હોય એ જ જયારે કમાણી કરતો થાય ને ઘરમાં બૈરી આવે પછી શું થાય? મમ્મી તું તાર બેસી રહે. એક વાર હાથ આમ આંગળી કરીને બોલે ને વહુ કે દીકરો, પછી જિંદગીભર શું કરતી હોય? જા સમજજો. કોણ દીકરો? સમજ. એટલે શંકરાચાર્ય બુદ્ધ્યાદિ કલ્પિત આત્મા. આ આત્માને બુદ્ધિ આદિ માની લીધો, પણ એ બધી કેવું છે? એ સત્ય આત્મા છે? કલ્પિત આત્મા. એ કલ્પિત હું છે એનાથી વ્યતિરેક અભિપ્રાયણ તું લક્ષણ ભેદાદિથી આશ્રય સિદ્ધ હેતુ. શંકરાચાર્યજી કહે છે આ કલ્પિત આત્માની દ્રષ્ટિએ એને જીવ એવું કહેવામાં આવે. બુદ્ધ્યાદિ કલ્પિત આત્માની દ્રષ્ટિએ એને શું કહેવામાં આવે? જીવ કહેવામાં આવે. વિચાર. તો જીવ કોણ છે? મને કહો. જીવ પુરવાર થાય છે એ કોને આધારિત છે? જીવ શબ્દ જે છે એ કોને કારણે છે? બુદ્ધિયાદિ. પણ એ તો કલ્પિત છે. તો પછી જીવ પણ શું થઈ ગયો? સત્ય. બુદ્ધિયાદિ કલ્પિત આત્માને કારણે હું જીવ છું એમ તમે કહેતા હોય, પણ બુદ્ધિયાદિ તો કલ્પિત સંઘાત છે. તો પછી જીવ પણ શું છે? સત્ય છે જ ને. પુરવાર કરવા જાય તો જીવ, જેમ પુષ્પ પુરવાર થાય નહીં ને એમ જીવ પણ પુરવાર થાય જ નહીં. જો આ સમજ. એટલે શંકરાચાર્ય શું કહે છે? લક્ષણ ભેદાદિ ઇતિ આશ્રય સિદ્ધ હેતુ. હેતુ એટલે કારણ. જો આ સમજ. આ કારણ છે કે આશ્રય સિદ્ધ થતું જ નથી. કોણ આશ્રય ને કોણ આશ્રિત? બુદ્ધિયાદિ ઉપાધિને કારણે જીવ છે કે જીવને કારણે બુદ્ધિયાદિ ઉપાધિ છે?
સમજાય? તે આશ્રય આશ્રિત ભેદ થઈ ગયો. જીવ કોને કહેવાય? જેને બુદ્ધિયાદિ ઉપાધિ હોય. પણ આ બુદ્ધિયાદિ ઉપાધિ ચેતન કોને કારણે છે? બંને એકબીજાની વ્યાખ્યા કરે. અને શું કહેવાય? બંને એકબીજાની વ્યાખ્યા કરે. જો આ સમજ, એનો અર્થ શું થાય? બંને કેવા છે? કલ્પિત છે. ઈશ્વરાદ અન્યસ્ય આત્મન અસત્વાત. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈશ્વરથી ભિન્ન આત્મા નામની વસ્તુ અસત્વાત, પુરવાર થતી જ નથી. ઈશ્વર કહીએ કે આત્મા કહીએ, બંને છેવટે શું છે? એક જ છે. પેલો જ્યાં પેલો ઈશ્વર શબ્દ વાપર્યો છે એટલે પેલો પૂર્વ પક્ષીને ચેન પડે નહીં. આ સમજ. એટલે શું કે ઈશ્વર સેવ વિરુદ્ધ લક્ષણત્વ. એ જ તો હું તમને ક્યારનો કહું છું કે ઈશ્વરના લક્ષણ વિરુદ્ધ છે, ભિન્ન છે. કેમ? ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્ત. જો પાછું પેલું ગોળ ફેરીને ત્યાં જ લાઈન મૂકી દે. ઈશ્વર જ છે એવ એટલે ભારપૂર્વક કે છે ઈશ્વરના જ લક્ષણો ભિન્ન છે. એ તો હું કહું છું તમને. અને એટલા માટે શું છે? યુક્તમિતિ છે. અને જો તમે અયુક્ત કહેતા હોય, જો હવે બરાબર સાંભળો, ઈશ્વર ને તમે જીવથી ભિન્ન માનતા નથી. ઈશ્વર ભિન્ન લક્ષણ, ઈશ્વર સેવ ભિન્ન લક્ષણત્વ અયુક્તમ. જો તમે એમ કહેતા હોય કે ઈશ્વરના જે લક્ષણો જે છે એ ઈશ્વરના લક્ષણો ભિન્ન હોય એવું અયુક્ત છે, યોગ્ય નથી, એવું જો તમે કહેતા હોય તો પછી એક બહુ મોટી મુશ્કેલી ઊભી થવાની. આ જીવ દુઃખી છે, જીવ સુખી દુઃખી થાય છે, તો પછી ઈશ્વર પણ શું થવાનું? કેમ? સુખ દુઃખાદિ યોગશ્ચ છે. બે વસ્તુ છે. જો આ સમજો, કેટલીક વસ્તુ મનમાં સ્પષ્ટ રહે. ઘડો અને માટી જ્યારે એમ કહેવામાં આવે ત્યારે ઘડો માટીથી ભિન્ન નથી. માટીથી ભિન્ન ઘડા નામની વસ્તુ છે, તો ઘડો માટીથી ભિન્ન નથી. પણ માટી ઘડાથી શું છે? ભિન્ન છે, સ્વતંત્ર છે. ભિન્ન એટલે કે જે ભિન્ન નથી એમ કહીને શું થયું? એના પર આશ્રિત છે. ઘડો માટી પર આશ્રિત છે, પણ માટી ઘડા પર આશ્રિત છે પોતાના અસ્તિત્વ માટે. કાલે કીધું એમ ચા પીને જ આવવાનું તો જ સમજાય આ બધી વસ્તુ. તો ત્યાં શું કેવું પડે? ઘડો માટી છે પણ માટી ઘડો નથી. ઘડો માટી પર આશ્રિત છે પણ માટી પોતાના અસ્તિત્વ માટે ઘડા પર આધાર રાખતી નથી. પણ જીવ અને ઈશ્વરનું એવું છે, જીવ ઈશ્વર પર આધાર રાખે છે પણ ઈશ્વર જીવ પર આધાર રાખતો નથી. હવે તમે એમ કહો કે બંને એક છે, તો જીવ તો સુખી દુઃખી થઈ જ રહ્યો છે. જીવના જન્મ મરણ છે, જીવના પાપ પુણ્ય છે, અને જીવથી ઈશ્વર અભિન્ન હોય તો પછી ઈશ્વરમાં પણ શું થવાનું? પાપ પુણ્ય, સુખ દુઃખ, જન્મ મરણ, આ બધું ઈશ્વરને પ્રાપ્ત થવાનું. એટલે શું કે છે? સુખ દુઃખાદિ યોગ. યોગ એટલે કે એ ઈશ્વરમાં પણ આવી જ જવાનું, જોડાઈ જ જવાનું. કારણ કે જીવ સુખી દુઃખી થાય છે અને જીવથી ઈશ્વર અભિન્ન છે, તો શું થવાનું? ઈશ્વરે સુખી દુઃખી થવાનું. શંકરાચાર્યજી કહે છે ન. કેમ? નિમિત્તત્વે સતી લોક વિપર્યય અધ્યારોપણા સવિતૃવત. શંકરાચાર્યજી કહે છે કે એવું શક્ય નથી અલ્યા. કેમ? જીવ જે સુખી દુઃખી થઈ રહ્યો છે એ કોને કારણે સુખી દુઃખી થઈ રહ્યો છે? નિમિત્તત્વે સતી. એમાં નિમિત્ત છે. એમાં નિમિત્ત શું છે? લોક વિપર્યય અધ્યારોપ. જીવે પોતાના પર હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું મન બુદ્ધિ છું, આ શું કર્યો છે? અધ્યારોપ કરેલો છે. એ સુખી દુઃખી કોને કારણે થાય છે? આ અધ્યારોપને કારણે થાય. સચ્ચિદાનંદ સ્વરૂપને કારણે સુખી દુઃખી નથી થતો. સુખી દુઃખી કોને કારણે થઈ રહ્યો છે? લોક અધ્યારોપણ સવિતૃવત. શંકરાચાર્યજી કહે છે આ પેલું સવિતા જેવું છે, પ્રકાશ.
કેમ? આ સૂર્ય જેવું છે. કેમ? યથા હિ સવિતા નિત્ય પ્રકાશ સ્વરૂપત્વાત લોક અભિવ્યક્તિ અનભિવ્યક્તિ નિમિત્તત્વે સતી. સૂર્ય તો કેવો છે? નિત્ય પ્રકાશ સ્વરૂપ છે. છતાં પણ લોક દ્રષ્ટિ, જો સમજો, લોકોની દ્રષ્ટિએ સૂર્યને આપણે શું કહીએ છીએ? અભિવ્યક્તિ અનભિવ્યક્તિ. ક્યારેક સૂર્ય દેખાય છે, ક્યારેક સૂર્ય દેખાતો નથી. અત્યારે તો સૂર્ય બહુ તપી રહ્યો છે એટલે ગરમી બહુ પડે. શિયાળામાં સૂર્ય જરાક ટાળો પડે. સૂર્ય ટાળો પડી ગયો? હે? ઉનાળામાં સૂર્ય જરાક તપી ગયો? એ તપેલી છે કે તપે? જો જે તપે ને એને જ તપેલી કહેવાય. આ સમજવું. એ તપેલી જ હોય. આ સમજવું. હંમેશા તપી શું હોય? શંકરાચાર્ય શું કહે છે? સૂર્ય તો નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, પણ લોકમાં એટલે કે આ પૃથ્વી લોકની દ્રષ્ટિએ અભિવ્યક્તિ અનભિવ્યક્તિ થતી રહે છે. પણ એને કારણે સૂર્યની અભિવ્યક્તિ ને અનભિવ્યક્તિ છે. લોક દ્રષ્ટિ વિપર્યેના ઉદય અસ્તમાં, જાણે કે એનો ઉદય થયો, સૂર્યોદય થયો, સૂર્ય અસ્ત થઈ ગયો. સૂર્ય અહોરાત્રાદિ, અહ એટલે દિવસ, રાત્રિ. એટલે બે મિત્રો બેઠા હતા. વેકેશન પડે ને તો છોકરાઓ બેઠા, એટલે બે મિત્રો બેઠા હતા. બંને છોકરાઓ બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક છોકરાએ પેલા એક છોકરાને પૂછ્યું કે સૂર્ય વધારે કામનો કે ચંદ્ર વધારે કામનો? એટલે પેલો એક કે સૂર્યનું શું કામ? એ તો દિવસ ના આવે. આપણે ચંદ્ર કામનો, કારણ કે રાત્રે આપણને પ્રકાશ આપે ને. પણ દિવસ કોને કારણે છે? દિવસના સૂર્ય આવે કે સૂર્યને કારણે દિવસ છે? પણ આપણે શું કહીએ? સૂર્યનો ઉદય થયો, સૂર્ય અસ્ત પામ્યો, દિવસ છે, રાત છે, કર્તૃત્વ. આ સૂર્ય બધાને પ્રકાશિત કરી રહ્યો છે. આમ પ્રકાશિત કરવાનું કર્તૃત્વ કોનામાં? એનો શું થયો? ઉદય અસ્ત અહોરાત્રાદિ કર્તૃત્વ અધ્યારોપ ભાગ એટલે કે એ અધ્યારોપ એના પર કરવામાં આવે. ઉદયનો, અસ્તનો, દિવસનો, રાતનો, સર્વને પ્રકાશિત કરનારા પ્રકાશક તરીકે આ બધું એના પર શું કરવામાં આવે? સૂર્ય પર અધ્યારોપ કરવામાં. અને એ અધ્યારોપના નિમિત્તથી, જો આ સમજ, અધ્યારોપના નિમિત્તથી જ આપણે આ બધું કહેતા રહીએ છીએ કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. એ જ રીતે ઇતિ એવમ ઈશ્વરે નિત્ય વિજ્ઞાન શક્તિ સ્વરૂપે, કે નિત્ય પ્રકાશ સ્વરૂપ સૂર્ય છે. એ જ રીતે આ આત્મા તો કેવો છે? નિત્ય જ્ઞાન શક્તિ રૂપે, એ તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. એમાં શું કરવામાં આવ્યું? લોક જ્ઞાન અપોહ. આ લોકોનું જ્ઞાન અપોહ એટલે કે ઢંકાઈ ગયું છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ અજ્ઞાનને કારણે એમનું જ્ઞાન આવૃત થઈ ગયું છે. અને આમ લોકોના સ્વરૂપના નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ જ્ઞાન નથી. અને એને કારણે એ શું કરે છે? આરોપિત વિપરીત લક્ષણમ. તો આ વિપરીત લક્ષણ જે દેખાઈ રહ્યા છે, એ વિપરીત લક્ષણ તો કોને કારણે છે? આરોપિત, અધ્યારોપિત છે. જેમ સૂર્યમાં દિવસ રાત નથી, સૂર્યમાં ઉદય અસ્ત નથી, સૂર્યમાં કોઈને પ્રકાશિત કરવાનું કર્તૃત્વ નથી, એ જ રીતે આત્મા તો નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. એમાં કોઈ પ્રકારથી આ કોઈ કર્તૃત્વ પણ નથી. ન કર્તૃત્વમ ન કર્માણી. કર્તૃત્વ નથી, કર્મ પણ નથી, સુખ દુઃખ પણ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અધ્યારોપિતમ વિપરીત લક્ષણત્વમ. આ વિપરીત લક્ષણ, ઈશ્વરથી વિપરીત ભિન્ન લક્ષણ જે દેખાઈ રહ્યા છે, એ તો ખરેખર કેવા છે? અધ્યારોપિત છે. એટલું જ નહીં, સુખ દુઃખાદયશ્ચ નસ્વતઃ. આ સુખ દુઃખ પણ કોને કારણે છે? જો વિચાર. તથા લોક દુઃખે ન બાહ્ય. કઠોપનિષદમાં એટલે યમરાજા શું કહે છે?
યથા સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ, જેમ સૂર્ય સંપૂર્ણ લોકનો ચક્ષુ છે એટલે કે સર્વને પ્રકાશિત કરનાર છે, તથા એ જ રીતે આ આત્મા પણ કેવો છે? સર્વને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર ચૈતન્ય છે, છતાં પણ શું છે? બાહ્ય લોક દુઃખે ને આ લોક દુઃખથી એને પણ શું માની લીધો? હું દુઃખી છું, હું બુદ્ધુ છું, હું ઉપાધિ વાળો છું. જો આ શબ્દ એટલે શંકરાચાર્યજી કહે છે આમ વિપરીત લક્ષણ જે દેખાય છે એ પણ કોને કારણે છે? અધ્યારોપને કારણે છે. અને સુખ દુઃખનો જે અનુભવ છે એ પણ કોને કારણે છે? અધ્યારોપને કારણે છે. ન સ્વતઃ એટલે શું છે? આત્મતત્વની દ્રષ્ટિએ જન્મ મરણ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખ નામની વસ્તુ છે જ નહીં. આત્મદ્રષ્ટિ અનુરૂપ અધ્યારોપ છે. આત્મદ્રષ્ટિએ વિચાર કરીએ તો આ બધી વસ્તુ કેવી છે? અધ્યારોપ જ છે. આત્મામાં સુખ દુઃખ નામની વસ્તુ છે જ નહીં. જો એટલા માટે જ ભગવાન પણ શરૂઆત ક્યાંથી કરે છે? અશોચ્યાનન્વ શોચસ્તુ, જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શું કરી રહ્યો છે? શોક કરી રહ્યો. સમજો કેમ? અધ્યારોપિત છે. અને જે અધ્યારોપિત હોય એ સત્ય હોઈ શકે નહીં. અને એટલા માટે ઈશ્વર અને જીવ બે નથી, એક જ છે. અને ભિન્ન લક્ષણત્વ પણ અધ્યારોપને કારણે છે. અને સુખ દુઃખનો જે અનુભવ છે એ પણ કોને કારણે છે? અધ્યારોપને કારણે જ છે. અને એટલા માટે તમે કહી શકો નહીં કે ઈશ્વરથી જીવ ભિન્ન કોઈ વસ્તુ છે. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.